વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। ઇન્ટરનેશનલ યોગા ડે અનુસંધાને વડોદરા શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોગાનું આયોજન કરવામાં આવ્યું। 12th ઇન્ટરનેશનલ યોગા ડે ના શુભ પ્રસંગે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા તમામ સાથી પોલીસ અધિકારીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગ થીમ ઉપર ભારત વર્ષમાં અને આખા દુનિયામાં યોગા ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે। બાળપણથી જ યોગા અને પ્રાણાયામ પ્રેક્ટિસીસ શરૂ કરે અને આખા જીવનમાં આપણે હેબિટ બનાવીએ તો આપણા ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ એલર્ટનેસ, બેલેન્સ, એજાઇલિટી, મોબિલિટી અને વાઇટાલિટીને આખા જીવનમાં કાયમ રાખીશું। આવા એક હેતુથી આ યોગ દિવસનું ઉજવણી કરવામાં આવી રહ્યું છે। પોલીસ વિભાગમાં જ્યારે આપણે લો એન્ફોર્સમેન્ટ સંબંધિત કામગીરી કરીએ છીએ, દરરોજના આપણા કામગીરી માટે આપણા ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ એલર્ટનેસ અને સાથે સાથે શહેરવાસીઓના સુરક્ષા અને સલામતી માટે કામ કરવાની આપણા જે લક્ષ્ય છે આપણા મનમાં જાગૃત હોવી જરૂરી છે। એટલા માટે જ આજે પોલીસ મુખ્ય મથક ખાતે સ્વાસ્થ્ય, સતર્કતા અને સુરક્ષાના મંત્ર સાથે યોગ દિવસના ઉજવણી એક અનેકો તરીકેથી આપણે કરી છે। આમાં ભાગ લેનાર શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ, તાલીમ હેઠળના લોકરક્ષકો, ગૃહરક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો અને અન્ય એકમોથી આ કાર્યક્રમમાં ભાગ લીધેલા તમામ અધિકારીઓને અને કર્મચારીઓને ફરીથી શુભકામના પાઠવું છું। અને યોગા ડે એક દિવસ માટે નહીં, એવરી ડે, એટલે આપણે જીવનના જે 24 કલાકમાં કેટલાક મિનિટો કે સમયને નિયત રીતે યોગા અને પ્રાણાયામ માટે સમર્પિત કરીએ તો કેટલાક પ્રકારના રોગો, આપણા જે ફિઝિકલ ફિટનેસને ઇમ્પેક્ટ કરતા ડિઝીઝીસ દૂર રહે અને પોલીસ અધિકારી તરીકે સફળ કારકિર્દી માટે ખૂબ ઉર્જા અને પ્રેરણા આપે એક એવી વસ્તુ છે। એટલે આજના પવિત્ર દિવસે યોગા અને પ્રાણાયામને આપણા જીવનમાં અપનાવવાના સંકલ્પ સાથે આગળ વધીએ। કાર્યક્રમમાં ભાગ લીધી અભિનંદન આપીને વિરમું છું। થેન્ક યુ સો મચ।